દેશભરમાં આજે 80મા સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે અને ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા અદ્ભુત અને ઉત્સાહવર્ધક દ્રશ્યો સામે આવ્યા છે। નસવાડી તાલુકામાં આજે ઠેર ઠેર તિરંગો પૂરી શાનથી લહેરાયો હતો। ખાસ કરીને નસવાડીની શાળાઓના વિદ્યાર્થીઓનો ઉત્સાહ આસમાને હતો। નસવાડીની શાળાઓમાં દેશભક્તિનો માહોલ। શ્રીમતી એસબી સોલંકી વિદ્યા મંદિર સ્કૂલ, પ્રાથમિક કુમાર શાળા, મદની સ્કૂલ આ તમામ શાળાના વિદ્યાર્થીઓએ સાથે મળીને રાષ્ટ્રગાન જન ગણ મન ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। માસૂમ બાળકો દ્વારા જય હિન્દ, જય ભારત, વંદે માતરમ અને ગાંધી બાપુ અમર રહોના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર નસવાડી પંથક દેશભક્તિના રંગે રંગાયું હતું। શાળા ઉપરાંત નસવાડી જૂથ ગ્રામ્ય પંચાયત ખાતે પણ ધ્વજવંદનનો વિશેષ અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ 80મા સ્વતંત્રતા દિવસના પવિત્ર અવસરે તાલુકા પંચાયતના સીટ 2ના સભ્ય ડૉક્ટર હર્ષરાજ સિસોદિયાના વરદ હસ્તે શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ ગૌરવશાળી પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં આ ભવ્ય કાર્યક્રમમાં ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોમાં મુખ્યત્વે નસવાડી જૂથ ગ્રામ્ય પંચાયતના તલાટી કમ મંત્રી, ગ્રામ્ય પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ, ગ્રામ્ય પંચાયતના તમામ સભ્યો, નસવાડી તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ, તાલુકા પંચાયત સીટ 1 અને 2ના સભ્યો, તમામ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ સાથે મળીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને રાષ્ટ્રના વીર શહીદોને યાદ કરી 80મા સ્વાતંત્ર્ય પર્વની એકબીજાને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। તો આ હતા નસવાડીથી 15મી ઓગસ્ટની શાનદાર ઉજવણીના દ્રશ્યો। દેશ અને દુનિયાના અન્ય સમાચારો માટે જોતા રહો અમારી ન્યૂઝ ચેનલ સયાજી સમાચાર। રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર। જય હિન્દ, જય ભારત। આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો। તે ભાવે પ્રજા અને બાળકો ભેગા થઈને સૌએ રાષ્ટ્રધ્વજને સંપૂર્ણ સન્માન રીતે ફરકાવ્યો હતો। અમારા તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સાહેબ તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને નાગરિકો મળીને આ પ્રોગ્રામ સારી રીતે અમે પૂર્ણ કરી દીધો। શું નામ? ડૉક્ટર હર્ષરાજ સિસોદિયા, નસવાડી તાલુકા પંચાયત સભ્ય।